તો આજે છે લેક્ચર નંબર 2 સમય અંતર અને ઝડપનો. કાલે આપણે જેમ જણાવ્યું લેક્ચર 1 જોયો તો તેમાં આપણે શું શું જોયું એક વખત રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ તો આપણે જોયું હતું કિલોમીટર પ્રતિ અવરમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 અને મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવવા માટે 18/5 વડે મલ્ટીપ્લાય કરવો પડે છે. અને આવડું આ જોયું હતું જ્યારે અંતર સરખું હોય ત્યારે ઝડપ અને સમયની વ્યસ્ત લેવો, અને જ્યારે સમય સરખો હોય ત્યારે અંતર અને ઝડપ બંને સમાન ગણવા. અને આપણે આ બે પણ મુદ્દા જોયા હતા જેમાં બે વસ્તુ વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો તેનો સરવાળો કરવો, અને જે બંને વસ્તુ એક જ દિશામાં ગતિ કરતી હોય તો તેની બાદબાકી કરવી. તો આજે આપણે થોડાક ક્વેશ્ચન્સ કરીશું જેથી આપણને થોડોક વિદ્યાર્થી ખ્યાલ આવી શકે કે કેવું કેવું પ્રશ્ન પૂછાઈ શકે છે રેલવેમાં. રેલવે એનટીપીસી, આરઆરબી, ગ્રુપ ડી, એએલપી ગમે તેમાં પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે છે તે જોઈ શકીએ છીએ. સૌપ્રથમ પહેલો, દર 2 કલાકે બસની ઝડપ 4 કિલોમીટર પ્રતિ અવર વધે છે. જો બસ પહેલી 2 કલાકમાં 80 કિલોમીટરનું અંતર કાપે છે તો 10 કલાકમાં બસ દ્વારા કાપવામાં આવેલું અંતર શોધો. તો આમાં એવું કહેવામાં આવ્યું છે કે દર 2 કલાકે 4 કિલોમીટર પ્રતિ અવરની ઝડપ વધે છે. તો 80/2, તો 1 કલાક દ્વારા કાપેલું અંતર 40 કિલોમીટર. 1 કલાકમાં કાપેલું અંતર 40 થશે. 40. તો આપણને 10 કલાકનું પૂછ્યું છે. 10 કલાકમાં બસ દ્વારા અંતર કેટલું કપાય? સૌપ્રથમ તો 4 કલાક આપણે ઉમેરવી પડશે. જો પ્રથમ કલાકમાં 4, પછી બીજી 2 કલાકમાં 4, આવી રીતના 5 વખત કરવું પડશે. ત્રીજી કલાકમાં 48 કાપ્યું છે, તેના બાદ 48 + 4 52, તેની પછી 52 + 4 56. હવે આપણે બધાયનું મલ્ટીપ્લાય કરીને સરવાળો કરવો પડશે. 40 દુ 80 પ્લસ 44 દુ 88 પ્લસ 48 દુ 96 પ્લસ 52 દુ 104 પ્લસ આપણને 56 × 2 એટલે 112 થશે. હવે સામે આનો બધાનો સરવાળો કરવાનો રહેશે અને તે આપણો જવાબ થશે. 88 12 100 200 480 80 કિલોમીટર બસ દ્વારા કાપેલું ટોટલ અંતર થશે 80 કિલોમીટર. હવે ક્વેશ્ચન નંબર બીજો, એક મોટર કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને દર 2 કલાકે તેની ઝડપ 15 કિલોમીટર વધી જાય છે, તો 360 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય થશે? સૌપ્રથમ તો એવું કીધું છે 60 કિલોમીટર દર 2 કલાક થાય છે, એટલે પ્રથમ કલાકમાં 120 કિલોમીટરનું અંતર કાપશે. પછી એવું કીધું 15 કિલોમીટરની ઝડપ વધી જશે, એટલે આપણે આમાં +15 કરવા પડશે. એટલે 75 એટલે 150 કિલોમીટર બીજી 2 કલાકમાં 150 કિલોમીટરનું અંતર કાપશે. હવે આપણને જણાવવામાં આવ્યું છે કે 360 કિલોમીટરનું અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો આ 270 થશે આ બંનેનો સરવાળો. તો આપણને કીધું છે 360 - 270 કરીશું તો આપણને 90 મળશે. તો 90 પૂરું કરવા માટે એમને 90 કિલોમીટર અહીંયા આપણે × 2 કર્યા હતા, તો હવે 90 × 1 કરવો પડશે. તો આ હતું આપણો સમય. સામે આપણને કીધું છે કેટલો સમય થશે. સમય એટલે 2 × 2 = 4 ને 1 5 કલાક થશે. 5 કલાક આપણો આન્સર થશે.
આપણને ઉપરના બે દાખલા સોલ્વ કર્યા તેમાં તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન હતો તે આરઆરબી ગ્રુપ ડીમાં 2022માં પૂછાઈ ગયેલો છે અને બીજો ક્વેશ્ચન છે આરઆરબી ગ્રુપ ડીમાં એ પણ સેમ 2022માં પૂછાઈ ગયેલો. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. એક બસ 40 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે છે. દર 2 કલાકે તેની ઝડપ 20 કિલોમીટર વધી જાય છે. આ દાખલો પણ આપણે ઉપર જો તે મુજબનો જ છે. તેમાં પણ આપણે પ્લસ કરીને તે જવાબ લાવવો પડશે છેદમાં કરીને. જોઈએ તો સૌપ્રથમ 40 કિલોમીટરનું અંતર કાપે છે એવું દર કલાકે એની ઝડપ 20 વધે છે એટલે આપણે એક કરીશું તો પ્રથમ કલાકમાં 40 કિલોમીટર થશે. 1 કલાક પૂરી થયા બાદ તેની 20 વધી જશે એટલે 60 થઈ જશે. 60 કિલોમીટર. હવે ત્રીજી કલાકમાં ફરીથી 20 વધશે એટલે 80 કિલોમીટર થઈ જાય. હવે ત્યારબાદ ચોથી કલાકમાં ફરીથી 20 એડ કરવા પડશે કારણ કે દર કલાકે તેની ઝડપ 20 કિલોમીટર વધી જશે એટલે 100 કિલોમીટર. આપણે લાવવાના છે 470 કિલોમીટર સુધીની. આ ગણતરી ફાસ્ટ કરવી પડશે નવી આમાં બહુ ટાઈમ વયો જાય છે. ફરીથી 20 એડ કરવા પડશે 120 કિલોમીટર અહીંયા આવશે. હવે આ બધાનો સરવાળો કરી જોઈએ. 100 200 400 થઈ જશે. 400 આપણે 470 સુધીનું પૂછ્યું એટલે 70 એક અહીંયા એડ કરવા પડશે. દર કલાકે તેની ઝડપ 20 વધશે એટલે આપણે 140 અડધી કલાક થશે છેલ્લી કારણ કે ટોટલ 140 છે. હવે આપણને સિમ્પલ પૂછ્યું છે કેટલો સમય લાગશે તો આપણે આ બધા સમયનો સરવાળો કરીશું અને જવાબ મળી જશે. આ છે સમય 1 2 3 4 5 અને 5.5 કલાકનો સમય લાગશે. આપણો આન્સર થશે 5.5 કલાક. તો આગળનો પ્રશ્ન છે બસ તેની મૂળ ઝડપ કરતાં 5/7ની ઝડપે ગતિ કરે છે. મૂળ ઝડપ કરતાં આટલી ઝડપ વધારી દેશે એનો મતલબ થશે મૂળ હતી 7 અને નવી તે 5 કરી નાખે છે. પહેલા આ હતી હવે આ ઝડપે ગતિ કરે છે તો તેને 1 કલાક 40 મિનિટ અને 48 સેકન્ડમાં 32 કિલોમીટરનું અંતર કાપે છે. તો આટલી ઝડપે તે 1 કલાક 40 મિનિટ અને 48 સેકન્ડમાં પૂરું કરે છે. તો પહેલી મૂળ ઝડપમાં તે કેટલું પૂરું કરી શકે? આમાં તમે જો આ પ્રશ્ન ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે આમાં અંતર સમાન છે. સમાન અંતર જ છે ખાલી ઝડપ તે વધારે છે. એટલે જો અંતર સમાન હોય તો ઝડપનો ગુણોત્તર સમયનો વ્યસ્ત થાય. આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા. એ મુજબ જ પ્રશ્ન આપણે સોલ્વ કરીશું. જોઈએ પહેલાં મૂળ ઝડપ પ્લસ નવી ઝડપ. મૂળ હતી અહીંયા આપેલું છે 7 અને નવી તે કરી નાખે છે 5ની. હવે આપણે જોઈ ગયા કે આ ઝડપનો ગુણોત્તર આપણને આપેલો છે. હવે સમયનો ગોતીએ તો વ્યસ્ત ગુણોત્તર. ઝડપનો વ્યસ્ત એ જ સમયનો થાય છે એટલે 5/7 થશે. હવે આપણને આપેલું છે 1 કલાક 40 મિનિટ અને 48 સેકન્ડ થશે. આ 1 કલાક 40 મિનિટ અને 48 સેકન્ડ. આને આપણે મિનિટમાં ફેરવી નાખીએ એટલે 60 મિનિટ પ્લસ 40 મિનિટ પ્લસ 48/60 એટલે આ 100 પ્લસ 48 એટલે 12 ચોક 12 × 5 એટલે 4/5 એટલે 100 × 5 4/5 એટલે 504/5 થશે. આપણને નવી ઝડપ આપેલું છે એટલે એના બરાબર આપણને 504/5 આપેલા છે. તો આના બરાબર 5 બરાબર કેટલા આપણે આ શોધવાનું છે. એટલે 504/5 બરાબર આપણને 7 આપેલા છે. તો 5 બરાબર કેટલા?
સિમ્પલી ત્રિરાશિ મૂકીને જવાબ આવી જશે. તો જોઈએ 504/5 ગુણ્યા 7/5. 504/5 એટલે આ બરાબર ને આ બાજુ છે એટલે 5 ઉપર આવશે અને 7 નીચે રહેશે એટલે 5 5 સિમ્પલી કટ. 504/7 કરો એટલે 7 7 49, 14 વચ્ચે એટલે 7 દુ 14, 72 મિનિટનો સમય આવશે. હવે આપણને સમય નથી પૂછ્યો, આપણને ઝડપ પૂછી છે. 72 મિનિટ એટલે મૂળ ઝડપ શોધવાનું કીધું છે. ઝડપ કેટલી થશે એટલે ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય. અંતર આપણને આપેલું છે 42 કિલોમીટર. 42/72 મિનિટ આપ્યું છે. આપણે સેકન્ડમાં ફેરવવા માટે, હવે કલાકમાં ફેરવવા માટે આપણે 60 વડે એને ગુણાકાર કરવો પડશે. 72/60 એટલે આ 60 ઉપર જશે. 48 × 42 છે, સોરી 60/72. 12 × 65, 12 × 6 72, 12 કેન્સલ, 6 × 7 42, 7 × 5 એટલે જવાબ આવશે 35 કિલોમીટર પ્રતિ અવર. 35 કિલોમીટર. જો ફરીથી એક વખત આપણે જોઈએ, આ દાખલામાં કીધું હતું કે બસની ઝડપ શોધવાની છે. તેની પહેલાંની ગતિ અને તેની ગતિ ઓછી કર્યા બાદની બે ગતિ આપેલી હતી. તો તેને બીજી નવી ગતિમાં 1 કલાક 40 મિનિટ અને 48 સેકન્ડનો સમય લાગતો હતો. પહેલાંની મૂળ ગતિમાં તેને કેટલો સમય લાગશે? મૂળ ગતિ અહીંયા લખી અને નવી ગતિ અહીંયા ઝડપ, અને અંતર સમાન છે એ માટે ઝડપને વ્યસ્ત ગુણોત્તર સમયનો થશે એટલે 5/7 કર્યા આપણે. હવે આના બરાબર આપણને 504/5 આપેલું હતું, તો 5 બરાબર કેટલા? ત્રિરાશિ મૂકીએ તો જવાબ આવે છે 72 મિનિટ. હવે 72 મિનિટ આપણને પૂછ્યું છે ઝડપ. ઝડપનું સૂત્ર થશે અંતરના છેદમાં સમય માટે 48 નહીં, સોરી, અહીંયા 42 આપેલું છે જે પ્રશ્નમાં. 42/72/60, કારણ કે આપણે મિનિટ આપેલું છે 72 મિનિટ છે, તેને આપણે કલાકમાં ફેરવવા માટે છેદમાં 60 કરવા જરૂરી છે. 42 × 60/72 બરાબરમાં છે 12 × 60 અને 12 × 72 ઉડાડી નાખશું તો 7 × 5 તો 35 જવાબ આવશે. જોઈએ તો આગળનો નવો પ્રશ્ન. 48 કિલોમીટરની ઝડપે મુસાફરી કરવા માટે 50 મિનિટનો સમય લાગે છે. જો મુસાફરીનો સમય 10 મિનિટનો ઓછો કરવામાં આવે, 10 મિનિટનો ઓછો કરવામાં આવે તો ઝડપ કેટલી હોવી જોઈએ? તો આપણને અહીંયા સમય આપેલો છે. પહેલો સમય છે 50 મિનિટ. 10 મિનિટ ઓછી કરવી તો નવી ઝડપ આપણે બનશે, નવો સમય બનશે આપણો 40. એટલે આનો રેશિયો થશે 5/4. આ રેશિયો મેથડ છે. રેશિયો મેથડ સિમ્પલ છે. જોઈ જો હવે આપણે સમજીએ તો આપણને સમયનો આપ્યો છે. સમય અહીંયા ઘટાડવામાં આવ્યો છે પણ અંતર સમાન જ છે. જ્યારે આપણે પણ ઉપર ગયા તેમ અંતર સમાન હોય ત્યારે સમયનો વ્યસ્ત ગુણોત્તર એ જ ઝડપનો થશે. એટલે અહીંયા ઝડપનો થશે ઉલટો 5/4 નું 4/5. હવે આપણને અહીંયા 48 કિલોમીટર અહીંયા આપ્યા છે. આના બરાબર 48 અહીંયા આપ્યા છે. 48 એટલે 14 ચોક 48 છે. અહીં 14 ચોક 12, સોરી 12 ચોક 48, અહીં 12 આવશે. અહીં 12 વડે મલ્ટીપ્લાય કર્યો છે તો અહીં પણ 12 વડે મલ્ટીપ્લાય કરતા જવાબ આવશે 60. તો આપણને મૂળ હતી 48 કિલોમીટરની ઝડપે જે અહીંયા છે. હવે નવી ઝડપ આપણને કીધું છે, નવી ઝડપ કેટલાની હોવી જોઈએ? તો નવી આપણને મળી ગઈ છે 60 કિલોમીટર પ્રતિ અવરની. તો આપણો આન્સર પણ 60 જ થશે. ફરી એક વખત સમજીએ. મૂળ ઝડપ આપણને 50 કિલોમીટર 50 સમય આપ્યો હતો, પછી એમાં 10 ઘટાડવાનો હતો 10 મિનિટનો, તો 40 થઈ ગયો. સમય 5/4 કર્યો
મીંડું મીંડું ઉડાડીને. પછી ઝડપનો સમય અંતર સમાન હતું એટલે માટે સમયનો વ્યસ્ત ગુણોત્તર ઝડપનો થશે એટલે 4/5 કર્યું. હવે આ 48 બરાબર મૂળ ઝડપના આપેલા હતા. 48 4 બરાબર 48 હતા. 4 બરાબર 48 તો 1 બરાબર કેટલા? એટલે 12 વડે આપણે મલ્ટીપ્લાય કર્યો. અહીં પણ 12 પંચા કરીએ તો 60 જવાબ આવશે. એટલે માટે 60 કિલોમીટર પ્રતિ અવર સાચો જવાબ થશે.